હા તો મિત્રો જય શ્રી રામ, ગુડ મોર્નિંગ. મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે તમારા ભાઈનું, અને તમારો ભાઈ નાઈ ધોઈને તૈયાર રસોઈ બનાવવાનું ચાલુ થઈ ગયું છે. ભંડારાનું બધું કાર્યક્રમ ચાલુ થઈ ગયો છે. દાદાની ઇન્ફોર્મેશન તરીકે આ બધું હાસાગીનું બનાવવામાં આવે છે, અને આજુબાજુના જેટલા ગામવાળા છે બધાને ઘરે એક એકને જમવાનું નિમંત્રણ આપેલું છે. એ કેવડો મોટો ભંડારો. ગિરી બાપુની ઉંમર કેટલી છે? 115. 80 જે દેખાય ને, ભાવનગર ઉપર ઠેઠા આવેલું છે ગામ. ત્યાંથી અહીંથી 80 લઈને બોલું આવે ઠેઠ આપણે ઘર બાજુ. કોની મૂર્તિ જોવા હોતી પેલા. અત્યારે તમારો ભાઈ આવી ગયો છે રસોડા. ઘડીક માં તો પણ કી એટલા બધી વાતરી નહીં ખવાય. આમ તો ગળના કટ્ટા ખાલી થાય છે, ગળના ડબલા ખાલી થાય છે. આમ તો લવ વસડાઈ દીધું છે બધું રાંધવા. અહીંયા જોવો મિત્રો, આ કેવું ફળ? કમેન્ટ કરો તો કોઈને ખબર હોય તો ફળનું નામ શું છે, ના અને શું કરવાનું. લો ફળ શું છે આ ભાઈ? હવે મિત્રો, આ કયું ફ્રૂટ છે આ તમે કમેન્ટ કરીને કહીજો. આ શું છે? હાથ જોવો છે કે નહીં? બાકી ક્યારનો બેઠું છું, ક્યારનો આટલી ઘડી તો ક્યાંય ટકાવીને બેઠો જ નથી. હા તો મિત્રો, હવે હું આવી ગયો છું પીરસવા માટે. આમ જો ફટફલો પડી ગયો. ક્યારનો શાક સુધાર્યું છું, ક્યારનો. જો પીરસવામાં તમારા ભાઈ રોટલી લીધી છે.